વળી પાછું એક ગુજરાતી ફિલ્મ આવી રહ્યું છે આપણા ઓલા જે ગુજરાતી અક્ષય કુમાર બેન માનસી પારેખ, અક્ષય કુમાર હું કામ માનસી પારેખની હર 2-3 મહિને એક પિક્ચર ગુજરાતીમાં ઊભી જ હોય. વળી પાછા લઈને આવી ગયા છે ફિશરી ટીસરી શું નામ છે મિશ્રી ફિલ્મનું ટ્રેલર મેં જોયું છે. હવે આ ફિલ્મની વાત કરું ને તો આમાં ભાઈ રોનકભાઈ કામદાર છે, જે અત્યારનો કહેવાય ને કે આપણો એક ચાર્મિંગ ચોકલેટી હીરો ગુજરાતી પિક્ચરનો કહેવાય. મલ્હાર ને યશ પછી હવે મલ્હારભાઈ તો ઓલરેડી બુક થઈ ગયા અને ઓલા યશભાઈ મગનું નામ મરી નથી પાડતા. હવે આ રોનકભાઈ શું કરવા માંગે છે આપણે પિક્ચર જોઈને નક્કી કરી લઈ. પણ આમાં વાત છે ને આખી એક મોડર્ન લવ સ્ટોરી નો કહેવાય ભાઈ. અત્યારના સમયમાં ઓલું ચાલુ નથી થયું સિચ્યુએશનશીપ ને બેન્ચિંગ ને ના આપણે કાઠિયાવાડીઓને આ બધું સમજાય નહીં. પણ આમાં એવી વાત છે કે આપણે 2-3 દી જે મોજ મજા કરવી હોય ને અહીંયા મળીને કરી લ્યો, પછી 3 દી પછી તું કોણ ને હું કોણ, આવું બધું ખાલી પિક્ચરમાં સારું લાગે. હો ભાઈ આવું ટ્રાય ન કરતા નકર વાહા કાબરા થઈ જશે. તો આમાં એવી જ વાત છે ભાઈ, મને ખરેખર અંદરથી કંઈક થવા માંડ્યું. તો સિચ્યુએશનશીપ એટલે એવું કે 2-3 દી બધા ભેગા રહ્યો, બે બધાય નહીં એટલે એ કપલની વાત છે. તો આમાં માનસીબેન એવું જ કહે છે કે ભાઈ તું તારે અત્યારે જે મોજ કરવી એ કરી લે, 3 દી પછી તું કોણ ને હું કોણ. અને કંઈક છે ને આમાં માટલા બાટલા ફૂટે છે ને બેનની યાદદાસ્ત હોઈ જાય છે, અલ્ઝાઈમર જેવું કંઈક હશે મને એવું લાગે. થોડા સૈયારા પછી અલ્ઝાઈમર જ લાગે. તો આમાં છેલ્લે કંઈક બેન ગજની બની જાય છે ને આ ગજનીની લવ સ્ટોરીની જ કંઈક વાત હશે. મિશ્રી નામ મિશ્રી હું કામ રાખ્યું ની મને ખબર ન પડી, પણ જે ગીત હતું બેકગ્રાઉન્ડમાં વાગતું હતું સોનુભાઈ નિગમભાઈનું, એ ખરેખર આમ રૂવાડા ઊભા કરી દે એવું હતું. તો પાર્થ ભરત ઠક્કરનું મ્યુઝિક, કૌશલ નાયકનું ડિરેક્શન અને માનસીબેન અને આ રોનક કામદારની એક્ટિંગ, ટીકુભાઈ તલસાણિયા હતા ભાઈ. તો કોમેડી તો હોવાની જ ને. એમની કોમેડી મને ઓલી એક હિન્દી ફિલ્મ હમ હે કમાલ કે હું મારા નાનપણમાં જોતો ને ત્યારથી મને ટીકુભાઈની કોમેડી બહુ ગમે. ઓલા રિક્ષાવાળાનું પાત્ર કર્યું તમને ખબર હોય તો આ ટીકુભાઈ આમાં છે. તો આખી ફિલ્મ છે ને મોજ મસ્તી કરાવતી આપણને કંઈક સારો મેસેજ દઈને જાય એવું લાગે છે. આ સિચ્યુએશનશીપ ને બેન્ચિંગ વાળી વાત નથી કરતો, પણ છેલ્લે કંઈક સારો મોરલ સ્ટોરી હશે આવી આશા રાખવા કૌશલભાઈ આગળ. બાકી જોઈએ શું કરે છે. તો તમે બધા આ પિક્ચર જોવા પોગી જાજો. કાઠિયાવાડી કલાકો 31 ઓક્ટોબર. હું તો જવાનો જ છું અને મારી ભેગું આવવું હોય તો કમેન્ટ કરીને કરી દો, ભેગી ટિકિટ કરી નાખું. પછી કહેતા નહીં મને ન લઈ ગયા. હા, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.